આજે કોક બોલ્યો છે ખડધન ના, તમારી રીતે તમારા રાજકારણ તમારી ઘેરે રાખો, તમારા ગુજરાતીઓ ઉપર આવો ઘા ન કરતા મહેરબાની કરી. ગુજરાતનો માણસ ઠોઠ કઈ રીતે હોઈ શકે? ભારત વર્ષને જ્યારે જ્યારે પીડા થઈ છે ને બાપુ, ત્યારે ગુજરાતી આગળ આવ્યો છે. ગુજરાતી હોવો જોઈએ. આજે કોક બોલ્યો છે ખડધન, હું નામ? હા, ખડધન કંઈક છે. ગુજરાતીઓ અભણ છે, ગુજરાતીઓ ગવાર છે. હવે મારો વિષય નથી કેવું, પાછા ક્યાંક માયાભાઈ બોલ્યા કાંઈ. તમારી રીતે તમારા રાજકારણ તમારી ઘેરે રાખો, પણ અમારા ગુજરાતીઓ ઉપર આવો ઘા ન કરતા મહેરબાની કરીને. તમે અમને અભણ કયો છો? 4 વિદ્યાપીઠમાં સરસ્વતી વિદ્યાપીઠ ગુજરાતને મળી છે. ગુજરાતનો અભણ અને ઠોઠિયો ન હોય તો ઘડી ગોબર આવું કે ધ્યાન રાખવાનું. ગુજરાતનો માણસ ઠોઠ કઈ રીતે હોઈ શકે? ભારત વર્ષને જ્યારે જ્યારે પીડા થઈ છે ને બાપુ, ત્યારે ગુજરાતી આગળ આવ્યો છે. મહારાણા પ્રતાપને એમ થયું, જો સાંભળજો, બીજી વાત કહું, કોઈ પણ વાત કરીએ એટલે કોઈ માણસ એમ કહેતો હોય કે જ્ઞાતિવાદની વાત છે. રાણા પ્રતાપનું અકબરનું યુદ્ધ જ્ઞાતિવાદનું નથી, સત્ય અસત્યનું જ હોય. જો રાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ જ્ઞાતિવાદનું હોત તો અકબર હારે માનસિંહજી ન હોત અને રાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન સુરી ન હોત. ભેગા રહ્યો. પણ ગુજરાતીઓનું ઠોઠિયા છે, અભણ છે, તો એને કહેજો કે જ્યારે વિશ્વને કાંઈક જરૂર પડે છે ત્યારે ગુજરાતમાંથી કોક ઊભો થાય છે. એ ગુજરાતી છે. તમે અમારી અસ્મિતા ઉપર ઘા ન કરો, તમારી રીતે જે કરવું એ કરો. તેથી રાણા પ્રતાપને થયું જો હારો અશ્વ મળી જાય, તેથી ચેતક ગરવી ગુજરાતે પાંચાલની ભૂમિ આપ્યો છે સાહેબ, એક ચારણે આપ્યો છે. અંગ્રેજોની દાદાગીરી વધી ગઈ છે આ દેશ ઉપર, ત્યારે મારી ગરવી ગુજરાતે 2 રાષ્ટ્રપિતા આપ્યા છે. ગુજરાતે 2 રાષ્ટ્રપિતા આપ્યા. એક મોહમ્મદ અલી ઝીણા અને એક મહાત્મા ગાંધી. બેયના બાપુ પોરબંદરમાં રહેતા. લ્યો, બેયના બાપુજી. આ દેશે મહાત્મા ગાંધી આપ્યા અને અંગ્રેજોની સામે લોખંડી પુરુષ થઈ શકે એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ ગુજરાતે આપ્યા. એને એમ કે અભણ છે કે આવ્યો તું ભાઈ કારે અહીંયા? અને 650 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો પડ્યો તો એ કોઈ ઉકેલ નહોતું લાવી શક્યું. તો એટલા વર્ષો પછી અયોધ્યાની ભૂમિમાં ગુજરાતના એક પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ એ મંદિર ત્યાં નિર્માણ કરી નાખ્યું. એને તમે અભણ કહો છો? અને એ જ અમિત શાહ તેથી વલ્લભભાઈ અને ગાંધી નીકળ્યા, એક વાણિયો અને એક પટેલનો દીકરો, અને ફરીવાર પાછો એક વાણિયો અને આ દેશનો મોદીનો દીકરો. એ પાછા દિલ્હી બેઠા એટલે તમને તકલીફ પડે છે, ગુજરાતના બેઠા એટલે. વલ્લભભાઈ કયા પક્ષના હતા અને મોદી કયા પક્ષના છે જોઈ લો. આમાં પક્ષપાત નથી, પણ જેનામાં તાકાત દેખાય છે એના અમે વખાણા ટેજ ઉપર કરી છે. અમારે પક્ષ ના આવે એને તમે એવું કહો છો કે અભણ છે. અને અત્યારે તમારા ઘરમાં લાઇટના દીવા થાય ને, અમારી રિલાયન્સના છે, એ ધીરુ અંબાણીને તમે અભણ કહો છો? ભલામણા મુકેશને તમે અભણ કહો છો? કરોડો માણસોને રોજી આપે છે માણસ. ઘણા એમ કે આવડા ઉદ્યોગપતિઓને બહુ હાસવે. ઉદ્યોગપતિઓને ન હાસવે તો ઉધીને હાસવે. એક ઉદ્યોગ થાય છે ને તો કરોડો માણસોને રોજી મળે છે. હે, આ લાખો હીરાના કારખાના હાલે છે આપણી પાસે તેવડ કે અભણ હોય અને 4 લાખ રૂપિયા પગાર દેવાય? એ મારો માણસ કોઈ મિત્ર સાહેબ હીરાનું કારખાનું કરે છે ને, તો અભણનો માણસ એ બેઠો બેઠો એમ કહેવાય કે એટલા પૈસા કમાઈશ ત્યાં બેઠો બેઠો.
જે થાય થવા ગયો, જોયા કરો. રોજ કોકની સા પીવો છો ને વાયડાઈ કરો છો, જાઓ એને કરો જો તારી ઘીરે લીધા ને કોકને. કોકને ઘીરે ઝાલર સાંભળી જાય ને સત્યનારાયણની કથા છે તો ફાળ્યો કંબે આ સારું છે, કથા તો કરવી જ હોય. તારી ઘીરે કે તો હું યારું બેઠો છે, ઓલો પ્રસાદ દેવ નાખ થોડોક નાખ, કારણ કે ઘીરે હાવ તળિયા ઝાટક હોય. વાત એટલી છે, જેનામાં ઈર્ષા હશે એ આવું ઓકશે, એ નુકસાન થશે. તારું નામ શું? હા રાજવી, આપણે તો આપણો પ્રોગ્રામ કરી લઈએ પહેલાં. તારે ક્યાંય જવું નહોતું ને? હે બોટલ આપો, એને હારી બોટલ આપો આખી. ના ના અહીંયા પીવાનું છે આપણે. બોટલ લઈને બાપુજી પાસે પછી જવાનું. બોટલ લેતા પણ ઉભો કરી આપણે લગ્ન કરવાના છે. હે બોટલ લેતો જા, ત્યાં પી લે. ખાલી પાણી જ પીવું છું ને મારા હમને. ઠીક સરસ. ના 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 લઈ લે આમ તો પોઠોપડીમાં. આમ લગ્ન કરવાનું છે ને આપણે. બાપુજી શું કરે? બાપુજી શું કરે? હે સરસ સરસ. એટલે આમ તને પરણાવવાનું જ કહે છે ને? સારું બેટા બેસે. બાળકને તાળીઓથી વધાવો, અત્યાર સુધી ઊભો રહ્યો સાહેબ. આ એને અને આમ જો આ બહુ મોટી યાદી થાય. આ વિડીયો હાસવી રાખજે ને તારા લગ્નમાં ચડાવી જાય. હા અને શક્ય બને તો મારો ડાયરો રાખજે બેટા. હા તેથી 25-30 લાખ રૂપિયા પેમેન્ટ હશે, કારણ કે તરત વધતું જાય ને ભાઈ. એક દીકરી હારે જાતી, હારે જાય ને, મને ક્યારેક એવા વિચાર આવે, રમભાઈ ઊંધું હોત તો. હે આ બેનું હારે જાય એની જગ્યાએ છોકરા હારે જતા તો કેવું થાય? એને પીઠી હોત ને એને પછી હણગાર આપણે સજાવત, અને ઓલે પણ બેન છે એ તૈયાર સાફો બાફો બાંધીને હાથમાં તલવાલી ને એ પણ આવત ને આપણો ગૂગો લાજ કાઢીને પછી એ માડી. કેવું ઉલટું કેવું થાય? એ દીકરી સાસરે જાતી એટલે હારે જાય એટલે વળાવે એટલે રડે ને બધા. તમને કહું કે 10 વર્ષ પછી એવું કહેશું ને કે દીકરી હારે જાય રડે તો એ માણસ નવીન લાગશે, કારણ કે અત્યારે ધીરે ધીરે સંસ્કાર વૈયા ગયા ઠેફે ને ઊભા વાહડા જતા હોય એમ વૈયા જાય છે. મારા મેં જોયું હોય લગ્નમાં કન્યાનો હાથ પકડીને હાલા જતા. હા વળાવે છે રે, હાથ વળે હાથમાં જ હોય, જાણે વયો ન જાય પાછો. તે દીકરી વિદાય હાલતી હતી, ગાડી આવી ગયેલી, લાલ મોટર આવીને ગુલાજી ગજરો લાવીને વાહ બેનપણીઓ ગીત ગાચ્યું છું, કીર્તન નહીં. કીર્તન તો માતાજી આવે તો આવે. સાસરે જાતી હતી, એની બહેનો રડતી હતી, એની બેનપણીઓ રડતી હતી, એના માસી રડતા હતા, એના નાનીમાં રડતા હતા, એના ગઢાબા રડતા હતા, એના બાઈએ રડતા હતા. આ નહોતી રડતી. બોલો ગાડીએ પગી ગયા. બોલો વરરાજો એને થયું કે આ મૂળ મુદ્દો રોતો કેમ નથી? આ ગાડીએ દરવાજો ખુલી ગયો, દરવાજે પગી ગયા. બોલો વરરાજો પાછું વાળું ફરીને જોવે, કન્યા સામું જોવે, એની બેનો સામું જોવે. એની બેનો રડે, કન્યા કતરાય, ઓલું રડે ને હામી કતરાય. હો વરરાજાને થયું કે છે શું આ? વરરાજાએ જ્યાં કન્યાની બેનું સામું જોયું તા તો કન્યાએ જે ઝોટો માર્યો, તમારા ડોળામાં હક ન લાગતો, ન્યા હું જોવો ગાડીમાં મરો ને એમ કરી ઝોટો મારે તો ભખ દઈને ગાડીમાં બેસી ગયો. હોય બાપા, જોર કા ઝટકા ધીરે છે, ભખ દઈને ગળી ગયો ગાડીમાં. હન બાય પાછી ફર્યો, દીકરી પાછી ફરી અને મળી આખા ઘરને ગગલાવા કે બરાડા હું પાડો, રોવા હું બેઠી હું પહેલી વાર હારે જાઉં સૌ.
પછી ખબર પડી એબલભાઈ, પછી ખબર પડી ગામને એટલે ઓલ્યું રોચ્યું છું, હવે રહેજે મારી માં રહેજે. આ જોક્સનો અર્થ એ છે લગ્ને કુંવારા ન રહેતા એકવાર આવી કથા સાંભળી લો તો એ જીવનમાં ઉતારી લેજો. મહારાજ પરીક્ષિત ભાગવત 7 દિવસ સાંભળે અને 7મે દિવસે કહી દે નષ્ટો મોહ. 7 દિવસમાં કલ્યાણ થઈ જાય. આપણે હાથે વાર સાંભળીને બેઠા, ફેર ન પીડ્યા. અજમલ રાજા પહેલી જ પૂનમે જાય દ્વારકા ને એને દ્વારકાધીશ મળી જાય. આપણે ગોમતીમાં નાઈ મરી ગયા ને બેનું તો વલોણા ગાય નહીં. ફરક પડવો જોઈએ. કહેવાનો મતલબ આ છે.